હાલ તો જય મહાદેવ મિત્રોને કેમ છો બધા મજામાં છો મજામાં જ છો. તો આજ આપણે એવી જગ્યા પર ફરવા જઈએ છીએ કે આપણે ક્યારેક ગયા નતા જગ્યા પર અને આપણને આ જગ્યાનું લોકેશન આપ્યું છે એને પણ આપણે ધન્યવાદ કહીએ છીએ. અને તો હવે અમે ગાડીમાં એમ કહેવાય કે ભાઈ ગાડી આપણી ઉભા રસ્તે વેચી મૂકી છે અને મંદિર તરફ જઈએ છીએ. તો એમ કહેવાય છે કે આપણે હવે મંદિરના રસ્તે પહોંચવા આવ્યા છીએ. તો આ મંદિરના રસ્તાની ખાણ છે, મોટો દેખાડ છે અને બહુ ઊંડી જબરી ખાણ છે. અને આખીર આપણે આ મંદિર પાસે પહોંચી ગયા છીએ. તો આ મંદિર ખાસ એવી રીતનું ડુંગરો કાતરીને બનાવેલું છે, ભોયરામાં મંદિર બનાવેલું છે. તો તમે બે ઘડી પણ તમને આનંદ થાય અને મજા આવે. તમારા પરિવાર સાથે આવો તો તમને બે ઘડી અહીંયા આનંદ લેવાની મજા આવે છે. એવું તો મસ્ત મંદિર છે. જે કોઈ ભાઈઓ ખોડિયાર માને બોલતા હોય તો ખાસ આપણે લાઈક કમેન્ટ કરજો. કમેન્ટમાં આ જગ્યા ક્યાંની છે એ કમેન્ટમાં લખી અને જરૂર ને જરૂર મોકલજો. મારે પણ જાણવું છે કે તમને ખબર છે કે નહીં. જો હા, તમને ખોડિયાર માના દર્શન કરાવીશું. આ ખોડિયાર માના દર્શન કરાવ્યા છે તો બધા એને દર્શન કરી લેવા. અને આ એક ભોયરું એમ બધા કહે છે કે આ ભોયરું સીધું જુનાગઢ નીકળે છે. હવે ભાઈ આપણને ખબર છે નહીં, બધા વાત કરે છે એવી. એટલે અહીંયા આવી અને મજા આવી આપણને. આ બાપુ છે, બાપુ પણ ન્યા ન્યા જ રહી છે અને જગ્યા પણ જબરદસ્ત જગ્યા છે. જગ્યામાં કઈ ઘટે નહીં એવી જગ્યા છે. આ ખોડિયાર માનું મંદિર છે ભાઈ ભાઈ. જે કોઈ ખોડિયાર માને માનતા હોય તો ખાસ લાઈક કમેન્ટ કરવાનું ભૂલતા નહીં અને શેર કરી દેજો. ખોડિયાર માં અને એવી ભેખડ કાતરી અને મંદિર બનાવ્યું છે કે નહીં, આ બનાવવા વાળાને આપણે સેલ્યુટ કરવાની જરૂર છે ભાઈ. મંદિરમાં કાંઈ ઘટે નહીં તમને. અને આગળ હું તમને બહારથી પણ દેખાડો નજારો. આ એક ડુંગરો છે, ડુંગરો કોતરી અને મંદિર બનાવેલું છે. અને આ દરિયાની કાંઠે મંદિર આવેલું છે. ગોપનાથ ની બાજુમાં મંદિર આવેલું છે. મસ્તરામ બાપુની જગ્યા પાસે મંદિર આવેલું છે. તો આ મંદિર ક્યાં ગામમાં છે એ કોઈને ખબર હોય તો ખાસ કમેન્ટમાં લખી નાખજો, શેર કરજો, સબસ્ક્રાઇબ કરજો. તો હાલ હવે આપણે આ દરિયામાં જઈએ છીએ અને દરિયાની મોજ માણી. ત્યાંનું લોકેશન પણ હું તમને દેખાડીશ. આ મારા હાળાની આમ તો જોઈ રહ્યા છો દરિયાનો નજારો. મોજ આવી જાય એમ. ખાસ પ્રવાસી ટૂર વાળાને તો મોજ આવી જાય, કારણ કે એનું લોકેશન એવું છે, ફોટા શૂટ કર્યા જેવું જ લોકેશન છે. એમાં કાંઈ ઘટે નહીં ભાઈ. બે ઘડી આનો આનંદ લેવા માટે એકવાર અવશ્ય મંદિરની મુલાકાત લેવી અને ખોડિયાર માના દર્શન કરવા. અને પછી તો એમ કહે ભાઈ કે હાલો ફોટો પાડી. મેં કીધું હાલો, ઓલું દંડી પકડી પછી બે ભાઈ ફોટો પાડ્યો. મેં કીધું મોજ આવી ગઈ ને કે હા હો. મેં કીધું હાલ તો હવે. પછી તો એમ કે હું ઠેકડો મારીને હેઠો ઉતરો કે મારે એમ કે મેં કીધું હવે હાલ ને આવો ને આવો હાલો એ બીજો હો. પછી તો એમ કહેવાય છે એ બધા દરિયામાં મોજ કરી અને એ તો ભાઈ ધીમે ધીમે એમ કહેવાય છે આ ગાડીની કીક મારીને પછી તો ગાડી કરી વેતી હો ભાઈ. આની જબરી ખાંડ પેલા બેલા અહીંથી કાઢતા એમ કે છે બધા, કારણ કે જબરી ખાંડ છે. અત્યારે તો ખાંડ બંધ થઈ ગયેલી છે, બહુ મોટી ખાંડ છે. અહીંયા પણ ગાડી આગવામાં ધ્યાન રાખવું પડે ભાઈ. જુઓ બહુ ઊંડી ખાંડ છે. એકવાર અહીંયા અવશ્ય મુલાકાત લઈ જાઓ મંદિરની, તમને મજા આવે તો જ. બાકી કાંઈ ન ઘટે. નથી કેતા ઘટે તો જિંદગી ઘટે, બીજું કાંઈ ન ઘટે એમ. તમે એકવાર અવશ્ય આ મંદિરે આવજો. અને જેને આ મંદિર જોયેલું છે તો લાઈક કમેન્ટ કરજો અને શેર કરવાનું ભૂલતા નહીં ભાઈ. અને ક્યાં ગામનું મંદિર છે, જેના ગામનું છે એને ખબર હશે તો ખાસ લખજો અને લાઈક કમેન્ટ કરજો. જય ખોડિયાર માં.